નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। ઘણી વખત લોકો સાથે એવું બને છે કે માતા પિતા દીકરાના લગ્ન માટે અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, છતાં પણ દીકરાના લગ્નમાં વિલંબ થાય છે। આવી સ્થિતિમાં લગ્નની ઉંમર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ માતા પિતાની ચિંતા વધવા લાગે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર લગ્નમાં આવતા અવરોધોને કેટલાક સરળ ઉપાયોથી દૂર કરી શકાય છે। મિત્રો, તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કુળદેવીની કૃપા મેળવવા માટે તથા દીકરાના સારા લગ્ન જીવન માટે વિડીયોને લાઈક કરી કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો। દરેક વ્યક્તિ પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા માગે છે, જેથી તે પોતાનું આખું જીવન ખુશીથી પસાર કરી શકે, પરંતુ હંમેશા એવું થતું નથી। જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો વ્યક્તિને લગ્ન કરવામાં અવરોધોનો સામનો કરવો પડે છે, અથવા લગ્ન નક્કી થયા પછી પણ તે તૂટી જાય છે। આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેના દ્વારા લગ્નના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરી શકાય છે। ઘણી વખત કુંડળીમાં માંગલિક દોષના કારણે વ્યક્તિને લગ્નમાં અવરોધ આવે છે। આવી સ્થિતિમાં માંગલિક દોષ દૂર કરવા મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન ગણેશ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ। ભગવાન ગણેશ અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરી અને લાડુનો ભોગ લગાવવો જોઈએ। અંતે બાલકાંડનો પાઠ પણ કરવો જોઈએ। ઘણી વખત નબળા ગ્રહ શુક્રના કારણે લગ્ન જીવનમાં અવરોધો આવે છે। આવી સ્થિતિમાં શુક્રવારે ગંગાજળમાં કાળા તલ પધરાવી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। આમ કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ બળવાન બને છે, તેમજ અન્ય ગ્રહોના અશુભ પ્રભાવથી પણ મુક્તિ મળે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને લગ્નનો કારક માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવાથી ચણાની દાળ, હળદર, કેળા, કેસરનું સેવન કરવું શુભ માનવામાં આવે છે। ખાસ કરીને પીળા રંગના પુષ્પથી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ। આ સિવાય તમે ગુરુવારે વ્રત પણ કરી શકો છો। મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।